નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું પગરખા બનેલી એક ઘટના વિશે। 15 વર્ષનો રમણ પગમાં નવા ચપ્પલ પહેરી શેરીમાં આમથી તેમ આંટા મારતો હતો। તેના પગમાં નવા પગરખા જોઈ મિત્ર સુભાષ પૂછ્યા વિના ન રહી શક્યો। વાહ રમણ, નવા ચપ્પલ ક્યાંથી લીધા? પોતાના પગમાં પહેરેલા નવા ચપ્પલની નોંધ લેવાતી જાણી તે ખુશ થતા બોલ્યો, બાપુ કાલે જ ભાવનગરથી લાવ્યા, અસલ બાટાના છે। રમણને સાંભળતું નહોતું કે તે 15 વર્ષનો થયો ત્યાં સુધી પગમાં કંઈ પહેર્યું હોય। ગમે તેવા વૈશાખના બપોર હોય કે પછી કાંટાળી ઝાડીમાં રખડવાનું હોય, હંમેશા પગ ઉઘાડા જ હોય। તેના પિતાને નાની એવી હાટડી ઉપરાંત યજમાન વૃત્તિનું કામ, ઘરની આર્થિક સ્થિતિ સારી નહીં, એમાંય તે સરખે સરખા 3 ભાંડડા। જોકે ઘરમાં અનાજની મુશ્કેલી નહોતી, પણ પેલી કહેવત છે ને, તાવડી તેરવા ના માગે, તે મુજબ મરી મસાલા, તેલ, ચા, ખાંડ વગેરે જીવન જરૂરિયાતની ચીજોની વ્યવસ્થા કરવી અઘરી હતી। વળી ભણતરનો ખર્ચ, વ્યવહાર, કપડાં લત્તા વગેરેની વ્યવસ્થા કરવામાં બાપુને આંખે પાણી આવી જતા। આમ એક સાંધો ત્યાં 13 તૂટે જેવી સ્થિતિમાં પગરખાની તો વાત જ ક્યાં કરવી। અરે ખુદ બાપુના પગમાંય ફાટેલા તૂટેલા જોડા હોય અને બા સીમ વગડે છાણા વીણવા જતી ત્યારે તેના પગમાંય લબરિયા અડધા પગ ઉઘાડા રહે તેવા ચપલા પહેરતી। એવું નહોતું કે ફક્ત રમણ પાસે જ પગરખા નહોતા, પણ તેના જેવા ઘણા છોકરા ઉઘાડે પગે જ રખડતા। એ સમયે લોકોની જરૂરિયાતો જ સીમિત હતી, જે મળ્યું તેમાં સંતોષ માની આનંદથી જીવતા। પણ આજ તો એ રમણને નવા ચપ્પલ અને તે પાછા બાટાના, એની ખુશીનો કોઈ પાર નહોતો। તેને 5મા ધોરણની ગુજરાતીમાં ભણવામાં આવતી એ શાહબુદ્દીન રાઠોડ લિખિત વાર્તા આવ ભાણા આવ યાદ આવી ગઈ। ફાગણના તડકા પડવા માંડ્યા, પાનખરે વિદાય લીધી હતી, સીમ વગડે વસંતપુર બહાર ખીલી હતી। આંબાની ફૂલવાડીઓમાં ક્યાંક મોર તો ક્યાંક ચણા જેવડી કેરીઓ એ ઝૂલતી હતી, તો કોઈ આગતર બાંબામાં સોપારી જેવડી પણ થઈ ગઈ હતી। અજવાળી રાત્યુમાં લીમડાની મંજરીઓની મીઠી મહેક એ વાતાવરણને આહલાદક બનાવત હતી। એક દિવસ એ સુભાષે કહ્યું, રમણ, અમારી આંબાવાડીમાં ખાખડીઓ મોટી થઈ ગઈ છે, આ રવિવારે ખાખડી ખાવા જોઈએ। રમણને તો ભાવતું હતું ને વેદે બતાવ્યા જેવી ખુશી થઈ બોલ્યો, ચટણી મીઠું હું લઈ લઈશ। અને રવિવારે 2-3 મિત્રો આવી પહોંચ્યા સુભાષની વાડી। સુભાષનું આંબાવાડિયું વિશાળ હતું। 60-70 કેસર આંબાની કલમો ઉપરાંત થોડી આફૂસ, જમાદાર, લંગડાની કલમો હતી। 2 દેશી આંબા પણ ખરા, ઉપરાંત શેઢે લીમડા, જાંબુડા, આંબલી, કેસુડાના થોડા વૃક્ષો હતા। ખેતરની વચ્ચે એક વિશાળ વડલો અને ઉગમણે શેઢે અખૂટ પાણી ધરાવતો કૂવો, તેના પર પણ પાણી ખેંચવાનું વિદ્યુત યંત્ર, એક નાની એવી પાકી ઓરડી હતી। આવા સરસ વાતાવરણને કોયલ તેના મીઠા ટાંકા વડે એ આહલાદક બનાવતી હતી, તો ક્યાંક દૂરથી કંસારો તેના ટૂંક ટૂંક અવાજ વડે પોતાની હાજરી નોંધાવતો હતો। તેઓ 3 મિત્રો પહોંચ્યા ત્યારે 11 વાગી ચૂક્યા હતા। આંબાવાડિયું ગામના જ દેવી પૂજક ધનાભાઈને ઇજારે આપ્યું હતું। તેઓ પોતાના છોકરા છાબરા સાથે ત્યાં જ એ વડલા નીચે એક ઝૂંપડું કરીને રહેતા હતા। ધનાભાઈ ગરીબ ચોક્કસ હતા, પણ શ્રમજીવી, મહેનતુ અને ઈમાનદાર માણસ હતા। વાહ વાહ, કેટલી સરસ ઠંડક છે નહીં સુભાષ? વડલા નીચે પાથરેલ કપડા ઉપર બેસતા રમણ બોલ્યો, જાણે એર કન્ડિશન જોઈ લો। બેસતા બેસતા સુભાષે પણ રમણની વાતમાં ટાપસી પૂરી। ધનાભાઈ તાજી ખરી પડેલી એ ખાખડીઓ લઈ આવ્યા। સૌએ ચટણી મીઠા સાથે એ ખાખડી ખાધી। વડલાની વટવાઈઓમાં ખૂબ હિંચકા ખાધા, કુંડીમાં નાહ્યા। એટલામાં તો સુભાષની બા એ ભાત લઈને આવ્યા। વડલાને ટાઢે છાંયે રોટલા, શાક, છાશ
અને કોઠીંબાની કાચરી વગેરે ભાતમાં આવેલ સ્વાદિષ્ટ ભોજન ખાવા બેઠા. તેઓ ખાતા હતા ત્યારે ધનાભાઈની છોડી જમુડી માથા ઉપર બળતણનો ભારો લઈને આવી. તેના કપડાં મેલાને ફાટેલા હતા. માથાના વાળ ધોયા કે ઓળ્યા વગરના જીથરા જેવા લાગતા હતા. પગમાં પગરખા તો નહોતા, પણ પગને તળિયે આવળના પાંદડા કપડાના લીરાથી બાંધ્યા હતા. તેણે માથા પરનો ભારો નીચે નાખ્યો, માટલામાંથી પાણી પીધું, એક લોટો ઠંડા પાણીથી મોઢું ધોયું અને ઝૂંપડામાં ચાલી ગઈ. રમણની ઉંમરની જમના તેની સાથે જ પહેલા ધોરણમાં ભણવા બેઠેલી, પણ એ 6 માસિક પરીક્ષા પછી જમુ ક્યારેક નિશાળે આવી જ નહોતી. રમણનું આંતરમન પોતાની જાત સાથે જમનાને સરખાવા લાગ્યું. મને મોડા મોડા ચપ્પલ મળ્યા, પણ આ બિચારીને ક્યારે મળશે? મારે તો ઘરથી શાળા ને શાળાથી ઘર. હા, રમવા જવાનું હોય તે પણ ટાઢા પોરે, અને જમુડીને રાત દિન વગડામાં રહેવાનું અને કાંટા કાકરામાં કામ કરવાનું. વગડે તો ઝેરી જીવજંતુનો ભય હોય, મારે એવું તો કંઈ નથી. પગરખાની સાચી જરૂર મારે ક્યાં જમુડીને તેનું બાળ મને વિચારોના ચક્રવ્યૂહમાં અટવાઈ ગયું. સુભાષે તેની આંબલીના કાતરા ખાવા બોલાવ્યો. તે ગયો પણ ખરો, પરંતુ તેનું મન શેમાય લાગતું નહોતું. તેની નજરે એ જમનાના પાંદડા બાંધેલા પગ નજરે પડતા હતા. ઝૂંપડા આસપાસ ઉઘાડા પગે અને અર્ધનગ્ન રખડતા તેના નાના નાના ભાંડડા નજરની સામેથી હટતા નહોતા. તેણે મનોમન કંઈક નિર્ણય કર્યો. તેઓ આંબલી પાસેથી એ વડલા નીચે આવ્યા. સાંજ ઢળવા આવી હતી. ત્રણેય મિત્રો ઘરે આવવા નીકળી ગયા. રમણ જાણી જોઈને તેના નવા નક્કોર ચપ્પલ એ વડલા નીચે ભૂલીને આવ્યો. ઘરમાં પણ કોઈનું ધ્યાને આવ્યું નહીં કે તે ચપ્પલ ભૂલીને આવ્યો છે. બીજે દિવસે સવારે ધનાભાઈએ રમણના ઘરની ખડકી ખખડાવી. તેની બાએ બારણું ઉઘાડીને ધનાભાઈને જોતા જ આવકાર આપતા કહ્યું, આવો ધનાભાઈ, આજ તો કંઈ સવાર ચવારમાં? આ તો થયું કે થોડું બકાલો ને ખાખડી ગોરદાદાને ઘેર દેતો આવ. તેણે શાકભાજી ભરેલી થેલી તેની બાના હાથમાં આપતા કહ્યું, અને બીજું એક પ્લાસ્ટિકનું જબલું આપતા ઉમેર્યું, આમાં રમણભાઈના એ પગરખા છે, કાલે વાડીએ જ ભૂલીને એ આવ્યા છે. અવાજ સાંભળીને રમણ અને તેના બાપુ ત્યાં આવી પહોંચ્યા. રમણ બોલ્યા વિના ન રહી શક્યો. કહે, અરે પણ હું તો તે જાણી બૂજીને ભૂલતો આવ્યો છું. જમુના માટે કાલે તે ઉઘાડા પગે બળતણ લેવા ગઈ હતી, તે મારાથી ખમાયું નહીં, તેથી જમના માટે છોડતો આવ્યો છું. તે એકી શ્વાસે બોલી ગયો અને બા બાપુ સામે જોયું. તેને ડર હતો કે તેઓ ખીજાશે, પણ ઉલટું બંને ખુશ થઈને તેની પીઠ થાબડતા કહ્યું, શું કહ્યું? શાબાશ દીકરા. અને ધનાભાઈ તરફ મોં ફેરવતા ઉમેર્યું, ધના, લઈ લે, હું રમણ માટે એ બીજા પગરખા લેતો આવીશ. લઈ જા. ના રે બાપા, એમ અણહકના હું કેમ રાખું? વળી અમારા છોકરા તો વગડાના છોરું, તેને કંઈ ન થાય. અને તમારા છોકરાના પગ એ કુમળા હોય, તે ઉઘાડે પગે રહી ન શકે. બોલતા બોલતા તે ઉતાવળે પગલે ત્યાંથી નીકળી ગયો અને રમણ વિસ્ફારિત નેત્રે ઘડીક ચાલ્યા જતા હતા. ધના સામે તો ઘડીક પગરખાની થેલી સામે જોતો રહ્યો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.